સુરત જિલ્લાના કામરેજ ખાતે સંકલન સમિતિની એક બેઠક મળી હતી, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. કહ્યું હતું કે તમારાથી કામ ન થાય તો મને કહી દો. છેલ્લા 3 વર્ષથી હું એક જ જવાબ સાંભળીને થાકી ગયો છું. સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલતા દબાણના મુદ્દે સુડા અધિકારીઓ અને જે તે વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે અધિકારીઓને તાત્કાલિક ફિલ્ડમાં જઈ સમસ્યાનો અભ્યાસ કરી યોગ્ય આયોજન કરવા સૂચના આપી હતી. લોકોને દુઃખી કરવાનું બંધ કરો, 3 વર્ષથી તમે કામ નથી કરતા તેવી પણ ટકોર મંત્રીએ કરી હતી. ખોલવડ ગ્રામ પંચાયતના પ્રશ્નોને લઈને પણ મંત્રીએ ટીડીઓને ગામની મુલાકાત લઈ સમસ્યાઓનું નિરાકરણ લાવવા આદેશ આપ્યો હતો. ગ્રામજનોને પાણી અને લાઇટ કનેક્શન જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. લોકોને આ રીતે દૂ બનાવવાના તમારે 3 વર્ષથી તમે કામ નથી કરતા એટલે શું સમજો છોડાવાલા? આમાં કોઈ હવે 3 વર્ષ પૂરા થયા છે મને આ જવાબ સાંભળતા. ત્યારે આ પ્રશ્ન જોઈને જવાનો છે અને 2 દિવસમાં એનું પ્લાનિંગ કરવાનું છે. તમારું કોઈ કર્તવ્ય ને દાયિત્વ જ નથી થતું લોકો ઉપયોગી કામ કરવા માટે. સાંભળવાનું અમારે આવે, તમારે નથી આવતું, સમજી લેજો. જે મેં જેટલું કર્યું હતું પોલીસને મોકલા, હું હારે રહ્યો એટલું કામ થયું, પછી કશું જ નથી થયું. મીટિંગ પૂરી થાય એટલે તમારે સ્થળ રાઉન્ડ લેવાનો છે અને કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે પોલીસને કહો એટલે તમને બંદોબસ્ત આપે ને કાઢી નાખો બધું. ચોમાસા દરમિયાન ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શન મોડમાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. વિવેકાનંદ સોસાયટીથી લક્ષ્મણનગર સુધી 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ખાડી વિકાસ પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ખાડી કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો અને નડતરરૂપ દિવાલો દૂર કરી ખાડી પહોળી કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સરથાણા, પૂણા, વરાછા, નાના વરાછા, લિંબાયત અને ભાઠેના જેવા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરી આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આજે કામરેજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અધ્યક્ષ અમારા જિલ્લા પંચાયતના શ્રી સમીરભાઈ મોદી અને તાલુકા પંચાયતના અધ્યક્ષ કૌશલભાઈ સાથે મળીને કામરેજના ડીજીવીસીએલ, ડ્રેનેજ, પાણી, આરએનબી, સ્ટેટ અને પંચાયત અને તમામ વિકાસના કામો બાબતના જ્યાં જ્યાં પ્રશ્ન હતા, જ્યાં જ્યાં બાકી છે, જ્યાં અધૂરા કામ છે, એમને સ્પીડ આપવા માટે, નવા કામો મંજૂર કરવા માટે, કામરેજના જે ગામોમાં ગેસ સુવિધા આપી રહ્યા છે એમાં વધુ કેટલી ગેસની સુવિધા આપી શકાય તે, હેલ્થ બાબતના પીએચસી, સીએચસી સેન્ટરની તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નો, આ બધું જ ડીપમાં ચર્ચા કરીને નેશનલ હાઈવેની એજન્સી સાથે પણ મળીને તમામ પ્રશ્ન સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ. અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે. આ માત્ર ને માત્ર કામરેજના તમામ ગામો અને પણ નેશનલ હાઈવેથી લઈને જે પ્રશ્નો હતા એ બધાનું રિપેરિંગ અને પૂર્ણ કરવા માટેની સૂચના આપવાની છે અને એનું અમલીકરણ થાય એ માટે અત્યારે સ્પોટ વિઝિટ, સ્થળ વિઝિટ માટે પણ તમામ એજન્સીના અધિકારીને જે તે પ્રશ્ન હતો એ સોલ્યુશન કરવા માટે સ્થળ પર પણ મોકલવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.